સુરતના પાંડેસરા વિસ્તારમાં નશાના કાળા કારોબારનો પર્દાફાશ થયો છે। દક્ષેશ્વર મંદિરની નજીકથી ઓટો રિક્ષામાં ગાંજાની હેરાફેરી કરતા ચાલક સહિત 3 આરોપીને ઝડપી લેવામાં આવ્યા છે, જેમની પાસેથી 6 કિલોથી વધુનો ગાંજાનો જથ્થો જપ્ત કરાયો। પોલીસ પૂછપરછમાં એ પણ ખુલાસો થયો છે કે આરોપી મોહમ્મદ વહાબ અમન ઓટો રિક્ષા ભાડેથી ચલાવે છે અને આરોપી રકીબ શેખ ગાંજાની હેરાફેરીનો મુખ્ય આરોપી છે। જો કે આરોપીઓ ગાંજાનો આ જથ્થો ક્યાંથી લાવ્યા હતા, ક્યાં લઈ જવાના હતા, તેને લઈને પોલીસે તપાસ હાથ ધરી છે। સરકારી પંચોની રૂબરૂમાં સર્ચ કરવામાં આવી અને ઓટોમાંથી 6 કિલો 723 ગ્રામ ટોટલ 67,230 રૂપીસનો ગાંજો કબજો કરવામાં આવ્યો અને 3 મોબાઈલ ફોન જેની કિંમત 17,500 રૂપિયા અને ઓટો રિક્ષા જેની કિંમત 1,10,000। તો હવે ટોટલ જો મુદ્દામાલ है वो કબજો કરવામાં આવ્યો અને 3 આરોપીને અટક કરવામાં છે અને ક્યાંથી લઈને આવ્યા અને ક્યાં જવાના હતા લઈને આ બાબતમાં પૂછતાછ ચાલુ છે।